જ્યારે આવું હેલ્ધી અને સ્વાદિષ્ટ શાક, નાના પાલક અને મેથી અને લસણ અને ડુંગળી અને શું કહું, બેબી પોટેટો, તો મસ્ત મજાનું શાક. ચાલો હું તમને બતાડું કેવી રીતે બનાવેલું છે આ શાક સહેલી રીતના. સ્વાદિષ્ટ શાકની આ તૈયારી ઓસ્ટ્રેલિયાની આ મસ્ત મજાની બેબી પાલક સાથે અને બેબી પોટેટો સાથે લઈ લેશું કાંદા, એની સાથે લસણ જાશે અને સ્વાદિષ્ટ ટમેટાં બધું નાખીને આપણે સરસ રીતના શાક તો બનાવી નાખશે. ખોલવાની કોશિશ કે છોલવાની કોશિશ તો એનાથી કંઈ પણ ના થયું. તો ચલો કીસું વડે એટલે કે ચાકા વડે આપણે બધી છાલ ઉતારી નાખશું અને એની સાથે કરતા જશું કે ગીત ગાઈને, જિંદગી કે સફર મેં ગુજર જાતે જો મકામ વો ફિર નહીં આતે. ચલો ભાઈ, વાતમાં તો આ બધું થઈ ગયું છે અને આપણે શાક પણ કાપી લીધું છે, કાંદા પણ કપાઈ ગયા છે. આ બધી વસ્તુને આપણે લઈ લેશું ફર્ટાઇલની રીતથી, એટલે કે આપણે બારે ફર્ટાઇલ નાખવા માટે આ કામ આવી જશે. તો એ આપણે કરી નાખશું કમ્પોઝ એનું. અને ટમેટાં કાપી લીધા છે, બટેટા અને કાંદાની અંદર સરસ મજાનું ચોખ્ખું પાણી નાખીને ધોઈને લઈ લેશું. કાંદા કાપી લેશું. મેં 1 કે 2 કાંદા, મને થોડો કાંદાનો ભાગ વધારે ગમતો હોય છે તો મેં 2 કાંદા લઈ લીધા છે. બટેટાને કાપી લીધા છે નાના પીસીસમાં. નાની બટેટી જ હતી એટલે 2 ભાગ કરીને કટ કરી લીધા. લઈ લીધી છે આ બેબી પાલક. બેબી પાલક બહુ જ સરસ મજાની મળતી હોય છે ઓસ્ટ્રેલિયાની અંદર. ચોખ્ખી મળે, બીજી પાલક મળે ધૂળથી ભરેલી. તો આ ચોખ્ખી પાલકને કટ કરી લીધી છે. હાથેથી કાપી નાખશું તો પણ બહુ સરસ રીતના કપાઈ જતી હોય છે, કારણ કે સ્વાદમાં બહુ મીઠી પણ હોય. એકલી ભાજી ખાવામાં, સલાડમાં, બધામાં હેલ્ધી, પૌષ્ટિક. તો આ શાક તો બહુ જ સ્વાદિષ્ટ બનવાનું છે. આ બધી પાલકને સરસ રીતના આપણે કાપી લીધી છે. કઢાઈ અને ગેસ ઉપર મૂકી દીધું છે. 3 ટેબલસ્પૂન મેં લઈ લીધું છે તેલ, 1 ટેબલસ્પૂન લઈ લીધું છે ઘી. લઈ લેશું આપણે લાલ મરચાં, તેજપત્તા, 1 ટેબલસ્પૂન જેટલું લઈ લેશું જીરું અને લઈ લેશું હિંગ. તો કડક મજાના વઘારમાં બટેટા આપણા કાપેલા છે એને લઈ લેશું એની અંદર. આ બટેટાની અંદર સોતળેલા થઈ જશે થોડા, એટલે નિમક નાખી દઈએ એટલે કે ચડી પણ જાય. તરત જ ચડતા વાર લાગે નહીં. અને સોતળેલા એટલે કે તેલની અંદર થયેલા મોઇશ્ચર નીકળેલા બટેટા બહુ જ સરસ રીતના તૈયાર થઈ જશે. પાછળ તમે જુઓ છો સંતરા અને મોસંબી. હા ભાઈ, અહીંયા બહુ ઉગતા હોય છે, એના માટે ઝાડ ઉપરથી તોડેલા સંતરા મોસંબી છે. એ વાત સાથે એની સાથે આપણે લઈ લીધી છે ડુંગળી, લસણ અને જોઈ લેશું ચમચાથી ને 5-7 મિનિટમાં તૈયાર થઈ ગયું કે નહીં, કારણ કે વરાળની અંદર તો શાકને તૈયાર થતાં વાર લાગશે જ નહીં. અને લઈ લેશું આપણી બધી પાલક કાપેલી, કારણ કે પાલક તો છે કૂણી, એકદમ તરત ચડી જતાં વાર જ નહીં લાગે. લેશું એની અંદર કાપેલા ટમેટાં. હવે આ બધો સ્વાદ અંદર વધી જાય તો આપણું એકદમ હેલ્ધી શાક તૈયાર થઈ ગયું કે નહીં. લઈ લેશું મેથીની ભાજી. ફ્રોઝન મળી છે તો ફ્રોઝન રાખી દેશું. આપણે ફ્રેશ મળે તો ફ્રેશ લઈ લેવી. 1 ટેબલસ્પૂન જેટલી હળદર, 1 ટેબલસ્પૂન જેટલી ધાણા જીરું અને સાથે લઈ લેશું જરાક એવું વધારે. અને લઈ લેશું અંદર મરચાંની ભૂકી, કાશ્મીરી મરચાંની ભૂકી છે. તીખાસ તમારા ઘરમાં જે રીતના ખવાય તો રેશમ પટ્ટી પણ થોડી એડ કરો તો સ્વાદમાં લાગે બહુ જ સરસ. નિમક તો પહેલાં પણ આપણે નાખી દીધેલું છે એટલે આપણે નિમકનો સ્વાદ જોઈને પછી એડ કરી શકાશે. થોડો એવો લઈ લીધો છે ગરમ મસાલો, 2 પિંચ જેટલો. તો સ્વાદમાં વધારો થઈ જશે. શાક લાગશે બહુ જ સરસ. ભાઈ, આ શાક તો પરાઠા સાથે, શાક સાથે, ભાત સાથે, કેની પણ સાથે તમે ખાઓ. સૂકું શાક ખાવાની જે મજા આવે અને એના મોઇશ્ચરમાં આ શાક તૈયાર થઈ ગયું છે. આપણે પાણીનું એક ટીપું પણ નાખ્યું નથી, તો તેલમાં અને આની અંદર તૈયાર થયેલું શાક સ્વાદમાં બહુ જ સરસ લાગે. સુગંધ તો એવી આવે છે કે આખા ઘરમાં સુગંધ શાકની ફરી વળી છે. તો મસ્ત રીતના શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.